ધોરાજી શહેર ભાજપ પરિવાર દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। આજરોજ ધોરાજી શહેર યુવા ભાજપ તથા શહેર ભાજપ પરિવાર દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનના દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ। આ કાર્યક્રમમાં ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, પૂર્વ સદસ્યશ્રીઓ, શક્તિ કેન્દ્રના હોદ્દેદારશ્રીઓ, બૂથ પ્રમુખો, વોટ્સએપ ઇન્ચાર્જ, સક્રિય સભ્યશ્રીઓ તેમજ તમામ શ્રેણીના કાર્યકર ભાઈઓ તથા બહેનો તથા ધોરાજીની સામાજિક સંસ્થાના અગ્રણીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ધોરાજીના નગરજનો બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ। તેમજ શહેરના કોઈપણ ગરીબ માણસોને બ્લડની જરૂર પડે ત્યારે તાત્કાલિક ધોરણે જેતપુરની બ્લડ બેંક દ્વારા બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। આ રક્તદાન કેમ્પ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશની સરહદ ઉપર રક્ષા કરતા આપણા જવાનો પણ પોતાનું લોહી રેડી દે છે, તો આવો આપણે પણ રક્તદાન કરી અને કોઈને નવું જીવન દઈએ। આ રક્તદાન કેમ્પમાં વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, હોદ્દેદારો, ભાઈઓ, બહેનો, યુવાનો જોડાઈ અને રક્તદાન કરવામાં આવ્યું। 55 થી 60 જેટલી બ્લડ બોટલ એકત્રિત થયેલ તે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવલાઈ બ્લડ બેંક જેતપુરને સમર્પિત કરવામાં આવ્યું। આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ધોરાજી શહેર ભાજપ તેમજ ધોરાજી શહેર યુવા ભાજપ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી અને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી, આજરોજ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે અને તેઓએ અગાઉ કહેલ જે તે સમયે કાશ્મીર બચાવો અને એક દેશમાં દો વિધાન નહીં ચલેગા તેવા નારા સાથે કાશ્મીરમાં પ્રવેશ કરેલ અને ત્યારબાદ તેઓએ શહીદી વહોર અને તેના માનમાં આજ ધોરાજી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બ્લડ ડોનેશન કાર્યક્રમ રાખેલ છે અને તે કાર્યક્રમમાં કાર્યકર્તાઓ તથા લોકો બહોળી સંખ્યામાં તેઓનું રક્ત તુલા કરવા આવેલ છે અને તેઓના માનમાં આજે પુણ્યતિથિ નિમિત્તે તેઓને યાદ કરી અને તેને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।